3.1 ઘન અવસ્થા। મિત્રો, પદાર્થની જુદી જુદી અવસ્થાઓ વિશે આપણે અગાઉ શીખી ગયા છે। આમ તો પદાર્થની મુખ્યત્વે ભૌતિક 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ। આ ઉપરાંત તેની અન્ય 2 અવસ્થાઓ પણ છે। તેનું ચોથું સ્વરૂપ છે પ્લાઝમા। જ્યારે કોઈ પણ પદાર્થ તેની વાયુરૂપ અવસ્થામાં ઊંચા તાપમાને હોય ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે। આ ઇલેક્ટ્રોન અને આયનના મિશ્રણને તેનું ચોથું સ્વરૂપ પ્લાઝમા તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત એક 5મું સ્વરૂપ છે BEC તરીકે જેને ઓળખવામાં આવે છે। મિત્રો, BEC એટલે બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, જે તેનું 5મું સ્વરૂપ છે। બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, જેને પદાર્થના 5મા ભૌતિક સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે। ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થો વિશે આપણે અગાઉ શીખી ગયા છે। આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘન પદાર્થ હોય તો તે ચોક્કસ આકાર અને ચોક્કસ કદ ધરાવે છે। ઉપરાંત દળ દરેક પદાર્થનું છે, ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, કોઈ પણ પદાર્થ હોય તેને પોતાનું દળ હોય છે। જ્યારે ઘન પદાર્થ એ ચોક્કસ કદ અને આકાર પણ ધરાવતો હોય છે, જ્યારે પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ એ ચોક્કસ આકાર ધરાવતા હોતા નથી। તેમાં વાયુ પદાર્થ એ ચોક્કસ કદ પણ ધરાવતો હોતો નથી। પ્રવાહી પદાર્થને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો આકાર અને તે પાત્રનું કદ તે પાત્રનો આકાર તે ધારણ કરી લે છે। જ્યારે વાયુને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો આકાર અને કદ બંને ધારણ કરી લે છે। આ મિત્રો, માત્ર ઘન પદાર્થ એવો છે કે જે ચોક્કસ આકાર અને ચોક્કસ કદ ધરાવે છે। ઘન પદાર્થના ઘણા બધા ઉપયોગો વિશે પણ આપણે શીખી ગયા છે, જેમ કે કેટલીક ધાતુઓમાંથી અને સિરામિકમાંથી અતિ સુવાહકો બનાવી શકાય છે। આ ઉપરાંત પ્લાસ્ટિક પેકિંગ માટેના પદાર્થો પણ બનાવી શકાય છે। પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ આ બંને ઘન પદાર્થની સરખામણીમાં એક બીજી રીતે પણ જુદા પડે છે। આ બંને પદાર્થો પ્રવાહિતા ધરાવે છે। પ્રવાહીને જો સપાટી પર ઢોળવામાં આવે તો તે ચારે બાજુ ફેલાઈ જાય છે। તે જ પ્રમાણે વાયુ જે પાત્રમાં ભરેલો હોય તે પાત્રમાં ચારે બાજુ ફેલાઈ જાય છે। બીજા શબ્દોમાં કહીએ તો તે દ્રવ તરીકે ઓળખવામાં આવે છે। દ્રવ એટલે ફ્લડ, જે સહેલાઈથી ફેલાઈ જાય તેને દ્રવ એટલે કે ફ્લડ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આ પ્રકરણમાં આપણે મુખ્યત્વે ઘન પદાર્થની વાત કરવાની છે। ઘન પદાર્થના પણ 2 સ્વરૂપો અસ્તિત્વ ધરાવે છે। એકને સ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે અને બીજાને અસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે। એટલે ઘન પદાર્થના પણ અન્ય 2 સ્વરૂપ છે, સ્ફટિકમય અને અસ્ફટિકમય। જો ઘન પદાર્થ સ્ફટિકમય સ્વરૂપમાં હોય તો તેના પરમાણુઓ અને આયનો ચોક્કસ પ્રકારની ગોઠવણી ધરાવે છે। પ્રસ્તુત પ્રકરણમાં આપણે ઘન પદાર્થમાં અણુઓ કેવી રીતે ગોઠવાયેલા છે, અવકાશમાં તેની ગોઠવણી કેવા પ્રકારની છે, તેના વિશે આપણે સઘન અભ્યાસ આ પ્રકરણમાં કરવાનો છે। બંધન બળોના આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ। મોટા ભાગના ઘન પદાર્થો એ સ્ફટિકમય સ્વરૂપમાં હોય છે, જેમ કે કેટલીક ધાતુઓ આયર્ન, કોપર, સિલ્વર વગેરે સ્ફટિકમય સ્વરૂપમાં હોય છે। આ ઉપરાંત કેટલાક અધાતુ તત્વો જેમ કે ફોસ્ફરસ અને સલ્ફર, કેટલાક આયનિક સંયોજનો જેમ કે સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને કેટલાક કાર્બનિક અણુ જેમ કે નેપ્થેલિન, આ બધા જ સંયોજનો એ સ્ફટિકમય સ્વરૂપમાં આપણને જોવા મળે છે। મિત્રો, બંધન બળોના આધારે ઘન પદાર્થોનું મુખ્યત્વે 4 વિભાગોમાં વર્ગીકરણ કરવામાં આવે છે। આણ્વીય ઘન પદાર્થો, આયનીય ઘન પદાર્થો, ધાત્વિક ઘન પદાર્થો અને સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થો। સૌપ્રથમ આપણે આણ્વીય ઘન પદાર્થો વિશે જોઈશું। પહેલો પ્રકાર છે આણ્વીય ઘન। મિત્રો, આ પ્રકારના ઘન સ્ફટિકમાં મુખ્ય ઘટક તરીકે કોઈ અણુ આવેલો હોય છે, એટલે કે અણુઓની ગોઠવણીથી આણ્વીય ઘન રચાય તો તેને આણ્વીય ઘન તરીકે ઓળખવામાં આવે છે।
મિત્રો તેના પાછા મુખ્યત્વે 3 પ્રકારો છે. એમાં સૌપ્રથમ પ્રકાર છે બિન ધ્રુવીય આણ્વીય બંધ ધરાવતા ઘન, જેને આપણે ક તરીકે ઓળખીશું. એટલે ક બિન ધ્રુવીય આણ્વીય ઘન. મિત્રો બિન ધ્રુવીય અધ્રુવીય બંધ વિશે આપણને ખ્યાલ છે. કોઈ પણ બે પરમાણુ વચ્ચે કોઈ પણ બે પરમાણુઓની વિદ્યુત ઋણતા સમાન હોય તો તેમની વચ્ચે બંધમાં રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ એ બરોબર વચ્ચે આવેલું હોય છે, જેના કારણે બંને પરમાણુ ઉપર ધ્રુવીયતા ઉત્પન્ન થતી નથી. આ જ પ્રકારે આવા ઘન પદાર્થોને બિનધ્રુવીય આણ્વીય ઘન તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે કેટલાક તત્વોની ગોઠવણી આ પ્રમાણે થઈ હોય છે, ખાસ કરીને નિષ્ક્રિય સમૂહના તત્વો જેવા કે આર્ગોન, હિલિયમ વગેરે બિનધ્રુવીય હોય છે. આ ઉપરાંત કેટલાક દ્વિપરમાણુય આણ્વીય સંયોજનો, એટલે કે જેમના અણુ 2 પરમાણુથી બનેલા હોય, જેમ કે ડાયહાઇડ્રોજન H2, ક્લોરીન I2 વગેરે પણ આ પ્રકારના સંયોજનો છે. મિત્રો બિનધ્રુવીય આણ્વીય ઘનમાં પરમાણુ અને અણુ એ નિર્બળ વિક્ષેપણ બળ અથવા તો જેને લંડન બળ તરીકે ઓળખવામાં આવે છે તેનાથી જોડાયેલા હોય છે. એટલે કે અણુ અને પરમાણુ વચ્ચે નિર્બળ વિક્ષેપણ બળ અથવા તો લંડન બળ આવેલું હોય છે. આ પ્રકારના ઘનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સામાન્ય રીતે નીચા હોય છે, એટલે કે નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. પોચા હોય છે એટલે કે મૃદુ હોય છે. ઉપરાંત વિદ્યુતના અવાહક હોય છે. અને સામાન્ય તાપમાને અને દબાણે એ ખાસ કરીને પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપમાં હોય છે. એટલે સામાન્ય તાપમાને અને દબાણે પ્રવાહી અથવા તો વાયુ સ્વરૂપમાં આવા સંયોજનો જોવા મળે છે. મિત્રો બીજો પ્રકાર છે ધ્રુવીય આણ્વીય ઘન. બીજો પ્રકાર જેને આપણે બ કહીએ, ધ્રુવીય આણ્વીય ઘન. મિત્રો જેમ બિનધ્રુવીયમાં પરમાણુ ઉપર ધ્રુવીયતા ઉત્પન્ન થતી નથી, તેમ આ પ્રકારના સંયોજનમાં પરમાણુઓ વચ્ચે બંધની રચનાથી ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. ઉદાહરણ તરીકે સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને એમોનિયા NH3 આ પ્રકારના ધ્રુવીય બંધ ધરાવે છે. તેથી આ પ્રકારના ઘનને ધ્રુવીય આણ્વીય ઘન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના સંયોજનમાં અણુઓ અને પરમાણુઓ વચ્ચે પ્રબળ ધ્રુવીય આંતરક્રિયાથી પરમાણુઓ અને અણુઓ જોડાયેલા હોય છે. પ્રબળ ધ્રુવીય આંતરક્રિયા જોવા મળે છે. મિત્રો આ પરમાણુઓ આવા સંયોજનો પણ મૃદુ હોય છે અને વિદ્યુતમાં અવાહક હોય છે. તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ બિનધ્રુવીય કરતા ઊંચા હોય છે, પરંતુ સામાન્ય તાપમાને અને દબાણે આવા સંયોજનો પણ પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં હોય છે. માત્ર તેના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ બિન ધ્રુવીય સંયોજનો કરતા ઊંચા હોય છે. બાકીના બધા ગુણધર્મો તેના બિનધ્રુવીય સંયોજનો જેવા હોય છે, એટલે કે તે પણ વિદ્યુતના અવાહક હોય છે, મૃદુ એટલે કે નરમ અને પોચા હોય છે, અને સામાન્ય તાપમાને અને દબાણે તે પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય છે. તેનો ત્રીજો પ્રકાર છે હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન. અને ખ કહીશું, ક, ખ અને ગ. હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન. મિત્રો કેટલાક સંયોજનો કે જેમાં
હાઇડ્રોજન કરતા ખાસ કરીને વિદ્યુત ઋણતા વધુ હોવાથી બે અણુઓના આવા હાઇડ્રોજન અને વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. હાઇડ્રોજન ખાસ કરીને ફ્લોરિન, નાઇટ્રોજન અને ઓક્સિજન પરમાણુ કે જેમની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન પરમાણુ કરતા વધારે છે તેમની સાથે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. ઉદાહરણ તરીકે પાણી, બરફ, H2O કે જે બરફ સ્વરૂપમાં હોય છે તેમાં H2O ના 4 અણુ વચ્ચે H બંધ આવેલો હોય છે, એટલે કે 4 H2O અણુ H બંધથી જોડાયેલા હોય છે. બરફ એ પણ વિદ્યુતનો અવાહક છે, પરંતુ સામાન્ય તાપમાને અને દબાણ એ બાષ્પશીલ પ્રવાહી સ્વરૂપમાં અથવા તો વાયુ સ્વરૂપમાં મૃદુ ઘન સ્વરૂપમાં જોવા મળે છે. સામાન્ય તાપમાને અને દબાણે બાષ્પશીલ પ્રવાહી સ્વરૂપમાં હોય છે અથવા તો નરમ ઘન પદાર્થ સ્વરૂપમાં હોય છે, મૃદુ ઘન સ્વરૂપમાં હોય છે. તો મિત્રો આ 3 પ્રકારો હતા જે આણ્વીય ઘનના હતા. હવે આપણે આયનીય ઘન પદાર્થો વિશે જોઈએ.